નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11th સ્ટાન્ડર્ડની અંદર ફિઝિક્સ સબ્જેક્ટની અંદર જે પહેલા નંબરનું ચેપ્ટર છે એકમ અને માપન એની આપણે વાત કરવાની છે. તો તેની અંદર ઉદાહરણ નંબર 1ની આપણે ચર્ચા કરવાની છે આજે. તો તેની અંદર આપણને એવું કીધું છે કે કોઈ ઘનની બધી જ બાજુનું માપેલ મૂલ્ય 7.203 મીટર છે. યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધ્યાનથી જોશું તો શું કોઈ ઘનની બધી જ બાજુનું માપેલું મૂલ્ય 7.203 મીટર, તો એનો મતલબ કે ઘનની બધી જ બાજુનું માપ શું છે? સમાન છે. એનો મતલબ કે આ ઘન કેવો થવાનો છે? સમઘન થશે. તો આપણે સમઘનની આપણે આકૃતિ ડ્રો કરી દેવાની છે. તો આ પ્રમાણે શું થવાનું છે? એક સમઘન કે તેની દરેક બાજુનું માપ કેવું છે? સમાન. આ પ્રમાણે શું થવાનું છે? અહીં સમઘન છે વિદ્યાર્થી મિત્રો. ઘન હોય તો એની કેટલી? એની 6 બાજુ હશે. તો કઈ રીતે? તો આ ઉપરની સાઈડ આ એક ચોરસ છે, એક બાજુ થશે. એવી રીતે આ નીચેનો ભાગ છે, બીજી એની બાજુ, બીજું એની ચોરસ છે એ એની બાજુ. એવી રીતે અહીં ડાબી બાજુ એક ત્રીજું ચોરસ, એવી રીતે જમણી બાજુ એક ચોથું ચોરસ. બરોબર છે. આપણી આગળની બાજુ એક ચોરસ અને પાછળની બાજુ. એવી રીતે શું 6 ચોરસ થશે. ઘનની અંદર શું થવાનું છે? 6 ચોરસ. એટલે અહીં સમઘન આપેલો છે તો એને શું 6 સમબાજુ અહીં ચોરસ થવાના છે. અને દરેકની બાજુ શું છે? અહીં એલ છે. તો આ પ્રમાણે આપણે ઉપરનું ચોરસ છે એની દરેક બાજુ એટલી જ સરખી છે, એટલે આપણે અહીં શું બધાને એલ એલ એવી સંજ્ઞા આપી દઈએ છીએ. એવી રીતે અહીં શું થવાનું છે? નીચેનું ચોરસ છે એની પણ દરેકની બાજુ શું એલ એલ છે. એવી રીતે અહીં આ ડાબી બાજુ, જમણી બાજુ પણ એની દરેકની બાજુ એલ થવાની છે. ઉપરની બાજુ, નીચેની બાજુ આપણે અહીં લખી છે. ડાબી બાજુની એવી રીતે એલ થશે. ડાબી બાજુનું જે ચોરસ આવશે એની પણ દરેક બાજુ શું થવાની છે? એલ. ટૂંકમાં દરેક જે બાજુ છે એની સમાન લંબાઈ હોવાથી શું બધાનું માપ સરખું આવશે. તો આ પ્રમાણે એનો એક સમઘન છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જે આપણે સમઘનનું બાજુનું માપ આપેલું છે આપણે સૌપ્રથમ પહેલા લખી દઈએ, પછી બીજી આપણે ગણતરી કરીએ. તો સમઘનની બાજુનું માપ આપણને અહીં આપેલું છે 7.203 મીટર. પછી આપણને એવું કીધું છે કે યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ. એટલે સૌપ્રથમ આપણે અહીં ઘન એટલે કયો? સમઘન. સમઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો એની આપણે વાત કરી દઈએ. તો સમઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ. તો વિદ્યાર્થી મિત્રો, સમઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ એનો મતલબ કે જે ઉપરની બાજુનું ચોરસ છે, નીચેની બાજુ ચોરસ છે, ડાબી બાજુનું ચોરસ છે, જમણી બાજુનું ચોરસ છે, આગળની બાજુનું ચોરસ છે, પાછળની બાજુનું ચોરસ છે, જે 6 ચોરસ આવે છે સમઘનની આજુબાજુમાં, એ 6 ચોરસ છે એનું બધા જે ચોરસ છે એનું ક્ષેત્રફળ થશે, એનો સરવાળો થશે. એટલે આપણે ટૂંકમાં લખીએ તો 6 ચોરસ આવા આવશે સમઘનની આજુબાજુ, આગળ પાછળ, ડાબી જમણી, ઉપર નીચે, એવી રીતે 6 શું ચોરસ આવશે. એટલે સૌપ્રથમ આપણને આ સૂત્ર જો આપણે લખવું હોય સમઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ, તો શું 6 અને શું ચોરસનું ક્ષેત્રફળ એવું પણ આપણે લખી શકીએ. એટલે શું થવાનું છે? 6 ગુણ્યા 6 કેટલા ચોરસ સરખા, 6 પણ કેવા? ચોરસનું ક્ષેત્રફળ. ચોરસ છે પણ કેવા? અહીં 6 બાજુ એટલે 6 ચોરસ. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે સમજવા માટે લખ્યું છે, ડાયરેક્ટ પણ તમે લખી શકો છો. એટલે 6 ચોરસ, 6 અને ચોરસનું ક્ષેત્રફળ, એટલે કે 6 તો લખાશે અને ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર તો આપણને ખબર જ છે, લંબાઈનો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, ચોરસનું ક્ષેત્રફળ
નું સૂત્ર આપણને ખ્યાલ હોય તો એના પરથી આપણે સરળતાથી સમઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળનું સૂત્ર આપણે સરળતાથી લખી શકીએ છીએ. એને અલગથી યાદ રાખવાની જરૂર હોતી નથી. જો આ પ્રમાણે આપણે સમજીને જો એને યાદ રાખ્યું હોય તો એ પ્રમાણે આપણને સમઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળનું સૂત્ર શું થવાનું છે? 6 ગુણ્યા L નો વર્ગ, એટલે આપણે શોર્ટમાં એને 6L નો સ્ક્વેર લખીએ છીએ. તો હવે આની અંદર આપણે કિંમતો મૂકી દેવાની છે. 6 અને L એટલે બાજુનું માપ આપણને શું, આપણે L લીધું છે એટલે આપણે અહીં L લખી દેવાનું છે. L બરાબર આપણે અહીં કેટલું આપેલું છે? 7.203 અને એનો શું થવાનો છે? વર્ગ. એટલે આ તો વિદ્યાર્થી મિત્રો સરળતાથી આને આપણે ગણતરી કરી દઈશું. તેનો જવાબ ડાયરેક્ટ જ આપણે લખી દેવાનો છે. અહીં લખી દઈએ છીએ સરળતા ખાતર 311.299 254 અને ક્ષેત્રફળ હોવાથી મીટરનો સ્ક્વેર. તો આ પ્રમાણે એનો જવાબ આવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એવું કીધું છે કે યોગ્ય સાર્થક અંક સુધી આપણે આ જે કુલ પૃષ્ઠફળ છે સમઘનનું એ આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સમઘનની બાજુનું માપ એટલે કે અહીં કેટલા સાર્થક અંકો આપેલા છે? 1, 2, 3 અને 4. તો અહીં પણ આપણે 4 જ સાર્થક અંકો લાવવાના છે. તો કેટલા સુધી આવશે અહીં? 1, 2, 3 અને 2 સુધી. એટલે આટલા સુધી જ આપણે 4 જ સાર્થક અંકો આવવા જોઈએ. તો અહીં આપણે જોઈશું કે 2 પછી 9 આવે છે. વિદ્યાર્થી મિત્રો 9 એ શું છે? 5 કરતા મોટા છે. એટલા માટે જે આગળનો અંક 2 છે એમાં એક ઉમેરાઈ જશે અને શું થવાનું છે? 3 થશે. એટલે આપણે એને 311 પોઈન્ટ શું લખાશે? 2 ને 1 3 મીટરનો સ્ક્વેર. તો આ પ્રમાણે આપણને સમઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ યોગ્ય સાર્થક અંક સુધી આપણને મળી જવાનું છે. તો આ પ્રમાણે એનો જવાબ આવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણને એવું કીધું છે કે હવે ઘનનું કુલ પૃષ્ઠફળ તો શોધી કાઢ્યું, પણ હવે ઘનનું કદ આપણે શોધવાનું છે. તો શું આવશે? સમઘનનું કદ. તો વિદ્યાર્થી મિત્રો કદ એટલે શું થવાનું છે? કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં તો સમઘન છે એની શું થવાનું છે? લંબાઈ પણ L છે ગુણ્યા પહોળાઈ પણ L છે અને એની ઊંચાઈ પણ L થવાની છે. એટલે એનું સૂત્ર શું થવાનું છે? L નો ઘન. તો વિદ્યાર્થી મિત્રો L નો ઘન, તો આપણને અહીં સમઘનની બાજુનું માપ તો ઓલરેડી આપેલું છે L. તો શું આવશે? 7.203 એનો શું થઈ જવાનો છે? ઘન. આનો જવાબ શું આવવાનો છે એ આપણે લખી દેવાનો છે. એનો જવાબ આવશે બરાબર 373.714 7544. અને અહીં કદ એટલે ઘનફળ જ કહેવાશે એક જાતનું. એટલે શું? મીટરનો ઘન. આ એનો આવશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં કેટલા બાજુનું માપમાં કેટલા 4 જ સાર્થક અંકો આપેલા છે. એટલે અહીં આપણે 4 જ સાર્થક અંકો ધ્યાનમાં લેવાના છે. એટલે 1, 2, 3 અને 7 સુધી જ આપણે ધ્યાનમાં લેવાના છે. તો અહીં 7 પછી જે 1 આવેલો છે, જે 5 કરતા ઓછો હોવાથી આપણે 7ના 1 ઉમેરવાનો નથી, પણ એ જ મૂકી દેવાના છે. એટલે શું થશે એનો જવાબ? 373.7 મીટરનો ઘન. તો આપણને યોગ્ય સાર્થક અંક સુધી આપણે સમઘનનું કદ આ પ્રમાણે મળવાનું છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે સમઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ અને સમઘનનું કદ યોગ્ય સાર્થક અંક સુધી આપણે સરળતાથી આ પ્રમાણે મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો બીજા આના પછીના ઉદાહરણની આપણે વાત કરવાની છે. હવે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉદાહરણ નંબર 2 ની વાત કરવાની છે. તો ઉદાહરણ નંબર 2 ની અંદર આપણને એવું કીધું છે કે 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તેની ઘનતા આપણે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણને ઘનતા શું એટલે ખબર હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ઘનતા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો ઘનતા એટલે એનું સૂત્ર શું થવાનું છે? દળ ભાગ્યા કદ.
એટલે શું થવાનું છે? ઘનતા. તો વિદ્યાર્થી મિત્રો અહીં 5.74 ગ્રામનો એક પદાર્થ, એટલે કે અહીં ગ્રામ, અહીં આપણને દળ શું આપેલું છે? 5.74 ગ્રામ, એટલે શું થશે? 5.74 ગ્રામ શું દળ, છેદમાં 1.2 સેન્ટીમીટરનો ક્યુબ જેટલો અવકાશ રોકે છે, સેન્ટીમીટરનો ઘન, એટલે શું થવાનું છે એનું કદ. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે આપણને એકમો આપે છે સંખ્યાની પાછળ, એના પરથી જ આપણને મિત્રો ખબર પડી જાય છે કે શું છે, આ દળ છે કે કદ છે. મિત્રો અહીં ગ્રામ આપેલું છે, ગ્રામ એ શાનું? દળનો એકમ છે, એટલા માટે અહીં દળ શું 5.74 ગ્રામ. એવી રીતે અહીં કદ, તો એનું શું? કોઈ પણ વસ્તુ કદ હોય તો એનું શું? લંબાઈનો ઘન, મીટરનો ઘન, એવી રીતે અહીં સેન્ટીમીટરનો ઘન, મતલબ કે શું થવાનું છે? એનું અહીં કદ આપેલું છે. એટલે શું કદ આપેલું છે? 1.2 સેન્ટીમીટરનો ક્યુબ. તો આપણને આનો જવાબ શું મળવાનો છે? એની ગણતરી કરીશું, તેનો જવાબ આપણને મળશે 4.78 અને પછી શું 333, આવો કંઈક એનો જવાબ મળે છે વિદ્યાર્થી મિત્રો. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તેની ઘનતા શોધવાની છે. મિત્રો અહીં ઘનતા તો મળી ગઈ છે, પણ આપણે સાર્થક અંકોને ધ્યાનમાં રાખી એની ઘનતા શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં દળ છે એમાં કેટલા સાર્થક અંકો છે? 3. એવી રીતે કદ છે એની અંદર કેટલા સાર્થક અંકો છે? 1 અને 2. ઉપર કેટલા છે દળમાં? 1, 2 અને 3. અને કદમાં કેટલા છે? 1 અને 2. તો ઉપર 3 છે દળમાં સાર્થક અંકો, નીચે કદમાં 2 સાર્થક અંકો છે. તો આપણને જે લઘુત્તમ સાર્થક અંકો કેટલા છે? અંશ અને છેદમાંથી 2, 1 અને 2. એટલા માટે આપણે શું કરવાનું છે? ઘનતાનો પણ સાર્થક અંકો આપણે 2 સુધી જ ધ્યાનમાં લેવાના છે. એટલે 1 અને 2, એટલે 4.7 સુધી જ આપણે લેવાના છે. પણ આગળ આપણે કઈ રીતે લખવાનું છે આપણે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો 7 છે, એની પછીનો આંકડો 8, પણ 8 એ કેવો છે? 5 કરતાં મોટો હોવાથી આપણે 7માં 1 ઉમેરીને શું કરવા પડશે? 8. એટલે એનો જવાબ શું આવવાનો છે? 4.8. અને ઘનતા, તો આપણને ઘનતા શું મળવાની છે? 4.8. અને દળ છે એનું શું હતું? અંશમાં ગ્રામ અને છેદમાં કદ શું? સેન્ટીમીટરનો ઘન હોવાથી આપણને અહીં એનો એકમ શું લખાશે? ગ્રામ છેદમાં સેન્ટીમીટરનો ક્યુબ. તો વિદ્યાર્થી મિત્રો ગ્રામ છેદમાં સેન્ટીમીટરનો ક્યુબ એ પણ કઈ રીતે આવે? એ પણ અહીં 5.74 શું હતું? અહીં ગ્રામ અને 1.2 શું હતું? સેન્ટીમીટરનો ઘન. તેને આ પ્રમાણે આપણે એકમાનો લખવો જરૂરી બને છે. તો અહીં ઘનતા આપણને મળી જશે સાર્થક અંકોને ધ્યાનમાં લીધા પછી 4.8 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ક્યુબ થશે. આ પ્રમાણે આપણે ઉદાહરણ નંબર 2 ને આપણે સરળતાથી ગણી શકીએ છીએ.